અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે કે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભાવનગર બોટાદ સંસદ સભ્યની ચૂંટણીમાં સંસદ સભ્ય તરીકે ગઈ વખતે ઉમેદવારીથી ચૂંટણી લડેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ રાજીનામું આપ્યું છે. તો આ ઉમેશભાઈ મકવાણા જયારે સંસદની ચૂંટણી હતી ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એવી જ રીતના ચૂંટણી લડતા હતા. એમના અમુક દાખલા છે. એક દાખલો આપને આપું કે ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાતું, રાજા રાજવાડાઓને ઠેસ પહોંચાતું નિવેદન પરસોત્તમ રૂપાલાએ આપ્યું અને અસ્મિતા આંદોલન ઉદ્ભવ થયું. આવું જ એક નિવેદન જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે કોંગ્રેસ આપના ગઠબંધનથી જે ક્ષત્રિય સમાજ અસ્મિતાને ઠેસ પહોંચીને સરકારની સામે લડત લડે છે, હજી લડશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખમીરવંતો ક્ષત્રિય સમાજ, ખમીરવંતો અને ખમીરવંતા ક્ષત્રિયો એનો મુતોડ જવાબ આપશે. જ્યાં લગી ક્ષત્રિય સમાજની યોગ્ય માંગણી સ્વીકાર નહીં થાય ત્યાં લગી અસ્મિતા આંદોલન ચાલુ રહેવાનું છે. તો જે વખતે અસ્મિતા આંદોલન ચાલુ હતું અને અસ્મિતા સાથે ક્ષત્રિય સમાજના ટેકા સાથે ઉમેશભાઈ મકવાણા ચૂંટણી લે ત્યારે ઉમેશભાઈએ પણ આ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે જોઈ જાણીને આવું એક નિવેદન આપ્યું હતું. બાકી ભાવનગર બોટાદના ઘણા એવા મત વિસ્તાર છે જેમાં ઉમેશભાઈને કોઈ ઓળખતું જ નથી. ઉમેશભાઈ કઈ પ્રચારમાં ગયા જ નથી. આ ચૂંટણી ભાવનગર બોટાદ સંસદ સભ્યની માત્ર અમુક જે સરકારના વિરોધમાં હતા એ લોકો અને બાકી મોસ્ટ ઓફ ક્ષત્રિય સમાજ અસ્મિતા આંદોલનને ધ્યાને લઈને લડ્યું હતું. તો ઉમેશભાઈનો સંસદ સભ્યની ચૂંટણીથી જ આ ઈરાદો હતો કે ક્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય. યાદ રાખજો, અત્યારે રાજીનામું આપ્યું, ટૂંક સમયમાં ઉમેશભાઈ મકવાણા પોતાના પર્સનલ ફાયદા માટે ભારતીય જનતા પાર્ટીમાં ભળશે. પણ જે વ્યક્તિ આંગળી પકડીને બહાર લાવનાર પક્ષનો ન થયો એ કોનો થશે? આ તમે તમારા સમાજ માટે પક્ષ મૂકો, યોગ્ય ન્યાય માટે પક્ષ મૂકો, કોઈ વાંધો નહીં. પણ તમે તમારા પર્સનલ સ્વાર્થ માટે જેથી તમે તમારા આખા સમાજને સાઈડમાં મૂકી, તમે તમારા આખા વિસ્તારને સાઈડમાં મૂકીને એની સાથે આવી ગદ્દારી કરી અને તમારા ફાયદા માટે તમે રાજકીય પાર્ટી ફેરવો ને તો તમે ગદ્દાર કહેવાઓ. એટલે સંસદ સભ્યની ચૂંટણી જીતા ઉમેશભાઈ મકવાણા આ સરકારના ટચમાં હતા ને સરકારને ફાયદો કરાવવા માટે જ આ ચૂંટણી લડ્યા હતા.